નમસ્કાર મિત્રો, આવો થોડું હસી લઈ. હસત રહ્યો, મસ્ત રહ્યો, હસતા રહો, કાયમ હસતા રહો. હમણાં એક જીબીવારે છાપામાં જાહેરાત આપી કે 20 માણસોની જરૂર છે, ઊંચામાં ઊંચો પગાર આપવામાં આવશે, જમવાનું ને બધું રહેવાનું ફ્રી, મફત. પણ નીચે એક પાછી સૂચના લખી કે કામ એ કરવાનું કે ચાલુ લાઇટે ભીના પોતા તારમાં મારવાના, એવી નોંધ કરેલી. નીચે ફોન નંબર હતો, કોઈ ફોન જ ન કર્યું. એ કે જીવતા હશું તો બીજા ધંધા કરેલો શું, આવો હાથે કરીને કોણ શોર્ટ થાય, આવું કામ ન કરાય. કોઈ ફોન ન કર્યો, આવી જાહેરાતો આવેલી. એ જ રીતે હમણાં એક મીઠાઈની દુકાનવાળો તો એને પણ છાપામાં જાહેરાત આપી દીધી કે ઇમરજન્સી એક સારા માણસની જરૂર છે, પણ શરત એ કે એને 400 ડાયાબિટીસ હોવું જોઈએ. તો કોઈ કીધું ડાયાબિટીસવાળા માણસની તમારે શું જરૂર છે? એ કે ડાયાબિટીસવાળો હોય ને તો લાડવા જોખતા ટાઈમે ઢેફલા ખાય નહીં, પેડા ઉલારીને જાય, અને મીઠાઈ સામે તો જોવો જ નહીં, જેથી ધંધામાં બહુ નફો થાય. એટલે આવા માણસની અમારે જરૂર છે. હમણાં એક ગામની અંદર તો નવા સાહેબ PSI પોલીસ સ્ટેશનમાંથી આવેલા અને ગામડાની મુલાકાત લીધી. ગામડાઓમાં પૂછતા હતા કોઈને કાંઈ તકલીફ હોય તો કયો, ગામમાં કોઈ હેરાન કરતું હોય તો કયો, કોઈને હવા હોય તો કયો, આપણે એની હવા કાઢી નાખશું. એક જાણો જાય હરવેકથી સાહેબ પાસે કહે કે સાહેબ સામે દુકાન પાસે ઊભો ને એને બહુ હવા છે, એ બહુ મને હેરાન કરે છે વારંવાર. તો સાહેબે તો ભાઈ નવા આવ્યા હતા, એમને ખબર નહીં, ગાડીને સેલ માર્યો, ગયા એની દુકાન પાસે, એને કોલર જાલીને પૂછ્યું એ કે શું તારે હવા છે? તો કે હવા ઘણીએ સાહેબ, હોય જ ને. ત્યાં તો સાહેબે દળબડાટી બોલાવ્યો, એક પછી એક ફડાકા બોલાયા, 3-4 ધૂંબા નાખ્યા. અને પછી ઓલો આમ ઊંચું જોઈને કે સાહેબ મારો શો કામ મને, કે તું કહેશો તો મને હવા છે? એ હવા છે પણ કમ્પ્રેશનમાં છે. હું પંચરનો ધંધો કરું છું સાહેબ, મને એમ કે તમારે હવા ભરવી છે, મને શું ખબર. ઓલો તો કહીને જતો રહ્યો. મૂળ શું, અને હળલ સાયકલમાં પંચર નહોતું હાથી દીધું, એને ધ્યાનમાં રાખીને સાહેબને હામાં કરી દીધા. આવા પણ માણસો એટલે ઉલટાના બીજાને ધંધે લગાડી દે ને બારું કઢાવી નાખે. ક્રિકેટનો અત્યારે છે ને બહુ વાયરો છે. ક્રિકેટ એક મજાની રમત છે, એ પણ એક ગેમ છે, રમવી જોઈએ મસ્ત રીતે. પણ અમે જ્યારે નાના હતા અને ક્રિકેટ રમતા ત્યારે 4-5 બાળકો ભેગા થતા અને લુગડા ધોવાના ધોકા લઈને ગામડામાં નીકળી જતા. નજીકમાં જે કોઈ ખેતર હોય પાદર, એની અંદર રમતા. એ ખેતર પણ કેવું કે જેને શાક જીરાથી ઊભેલું હોય, એમાં પાકી ગયેલું શાક જીરું હોય, એમાં બધા મિત્રો રમતા અને દળબડાટી બોલાવતા. અને એ સમયે લુગડા કેવા ફાટેલી ચડ્ડી હોય, લબક જબક લાઈટ થતી જતી હોય, કે લુગડા તેથી નવા કે આવા અત્યારે પહેરી એવા નવા લુગડા નહોતા. એ મજા ગામડાની એ હતી ને એમાં રમતા. એ રમીને સાંજે જતા અને સાંજે જઈને આરામથી પહોંચી જઈને ખાઈ પીને વિયારું કરીને બેન સૂઈ જાય. ત્યાં સવારના પાછો ખેતરનો માલિક ખેતરમાં આંટા મારવા જાય અને શાક જીરું હોય ને એનું બધું ખરલ પડ્યું લઈ જોવે. ને પછી એ પગ જોતો આવે ને ગામમાં જે ચોકમાં બળબડાટી બોલાવે એ કે તમારા છોકરાને હાચવીને રાખતા જાઓ, બાંધીને રાખતા જાઓ, અમારા ઊભા જીરા ખેરી નાખે છે, ક્રિકેટના દીકરા થઈ ગયા છે તો એમને હાચવતા જાઓ. હવે બીકના અમારે અત્યારે શું, કોઈ ઝાડ ઉપર ચડી જતા, કોઈ ખાટલા આડે હંતાઈ જતા. અમુક તો નમૂના એવા હતા ને કે આપણે દાણા ભરવાની કોઠીઓ એમાં હંતાઈ જતા, 2-3 દી બહાર નીકળતા. અને તેથી બેટ તો હતા નહીં, લુગડા ધોયાના હાથા લઈને નીકળતા. એ પછી લુગડા ધોવાનો ધોકો જો માને ન જડે તો પછી એ ગોતતા હોય ને, એ ગોતીને પછી એ ધોકા લઈને આપણને બળબડાટી બોલાવે, 2-3 ધોકા એ મારે ને એ મજા ગામડાની. એ બાળપણ, એ ખરેખર આનંદ જ. ક્રિકેટનો ખરેખર પ્રચાર થયો ને તો ગામડામાંથી જ થયો છે. હમણાં એક ભાઈ મને કે દુનિયાના બધા દેશો ક્રિકેટ રમે છે, ચાઇના એક દેશ એવો છે એ શું કામ ક્રિકેટ નહીં રમતો? મેં કીધું ચાઇના રહ્યા ને એ બધા એક હરખા જ કઠપૂતળીના હોય, એ ઠીંગણા લાગે, બધા એક જ અકલના હોય. એકને એક બેસ્ટમેન હવાર સુધી રમે ને આઉટ થઈને પાછું આવતો હોય ને તો અમ્પાયરને ઓળખાય નહીં કે આ કયો એકને એક આવે છે કે બીજો. એટલે એને BCCI જે કહેવાય ને એને તો ના જ પાડી દીધી કે ક્રિકેટ તો તમારે રમવું જ નહીં. ન કે તો અરે એ ચાઇનાના રમકડા બનાવે, આ ચાઇના તો ક્રિકેટમાં આપણને છેતરી જાય ને, એટલે એને ચાઇનાને ક્રિકેટ રમાડવામાં જ એટલે નથી આવતી. આ પણ એક મજા છે.